યુનિટ નંબર 2 નો રીડ 2 શેપર શેપ્ડ. શેપ ઓરિજિનલ માત્ર ખાલી શેપ શબ્દ જો પકડીએ માત્ર શેપ, તો શેપ શબ્દનો અર્થ થાય આકાર. હવે એનો અર્થ એક અર્થ તમે જો ક્રિયાપદ તરીકે જો લેવ રાઘવ, તો એવો અર્થ થાય કે આકાર આપવો, ઘાટ ઘડવો. હવે એના પરથી શેપર શબ્દનો અર્થ થાય, શેપર શબ્દનો અર્થ થાય ઘાટ ઘડનાર, આકાર આપનાર. તો બેઝિકલી અહીંયા ઘડનાર જે વ્યક્તિ ખરો, જે આકાર આપનાર વ્યક્તિ ખરો, જે બીજાને અત્યાર સુધી સલાહ સૂચન માર્ગદર્શન આપતો હતો, બીજાનું સર્જન કરતો હતો, હવે એનો ઘાટ ઘડવામાં આવે છે, એને આકાર આપવામાં આવે છે. કઈ રીતે? કઈ રીતે? કઈ રીતે? કઈ રીતે? યુનિટ 2 નો જે રીડ 1 આપણો હતો વોલ્ટ ડિઝની વાળો, એમાં બધી ક્રિએટિવિટીની વાત હતી કે વોલ્ટભાઈ આટલા ક્રિએટિવ માણસ હતા, એને આટલું આટલું ક્રિએશન કર્યું. હવે આમાં જે ખરું વોલ્ટ ડિઝની ક્રિએટિવ હતા, આમાં વાત ચાલે છે ક્રિએટરની. ક્રિએટર એટલે સાહેબ ઉપરના માળવાળા, ઢાબાવાળા. એ ની નાલાયકો, એકદમ ઉપરવાળો, એકદમ ઉપરવાળો. સાલું જોયું કોઈએ નથી, જોયું કોઈએ નથી કે ઉપર કોણ છે, પણ પોતપોતાની રીતે અલગ અલગ ફાંટા બધાએ પાડી દીધા છે. પણ બધાને એટલું તો છે પાછું કે ઉપર સાલું કોઈક તો છે, ઉપર કોઈક તો છે. એટલે બહુ ધાર્મિક બાબતોમાં અત્યારે નથી ઘૂસતા, પણ અહીંયા વાત એ જ ચાલે છે, વાત એ જ ચાલે છે. મેં અત્યારે વાત કરી એક દિલબર દિલબર સોંગની. ગીત બધાએ સાંભળેલું છે, ગીત ગાયેલું કોણે? સાહેબ નહીં ખબર. લખેલું કોણે? સર નહીં ખબર. સંગીત? સર એ પણ નહીં ખબર. કોરિયોગ્રાફર? એ પણ નહીં ખબર. આપણે ખાલી નોરા આંટીને જ જોયા છે. તો હવે ઉંમર પ્રમાણે તો તમારી તો આંટી જ થઈને હલાય યાર. કેટલીક હશે ઉંમર? જોઈ લઈએ નોરા આંટીની ઉંમર. હે? નોરા આંટી એજ. નોરા આંટી લખાતો આવે નહીં. અચ્છા. હા. એક તો બધા ફોટા કઈ ભલતા નહીં આવી જાય તો સારું. 33 વર્ષની છે અલા. રાઘવ તારી ઉંમર કેટલી બેટા? 16. તો આ પછી 33 તો પછી તારી આંટી નહીં કહેવાય? કહેવાય આંટી બોલ, નોરા આંટી. નહીં વિશ્વાસ બેસતો હોય તો ડાબી બાજુ જોઈને પછી બોલી દે. એટલે અત્યારે કે ને કે આંટી હું બાહો કહી દે. હા. નહીં તો જતા જતા એટલું યાદ રાખજે, વીક તો નથી પહેરેલી ને? હા, બાકી રહે નહીં. હા. તો કે ને કે 33 વર્ષની ઉંમર છે બેટા, તો ઠીક છે. લુક વાઇઝ કે ને કે મેકઅપ બેકઅપ ને બધું કરતા હોય. ગયો તું રાઘવનો અવાજ હતો, મને ખબર. તું તો ગયા બેટે. તો મતલબ આપણે ખાલી નોરાને જોઈ છે એટલે આપણે હા દિલબર દિલબર સાહેબ જોરદાર સોંગ. અમે સુસ્મિતા સેનને જોઈ હતી 1994 માં. પછી નોરા ફતેહીએ પણ કે ને કે સુસ્મિતા સેનની એવું કંઈક માફી માંગી હતી કે ભાઈ મેં મતલબ આમ જ થોડું મતલબ એટલી બધી કઈ એને કઈ ગુનો નહીં કરેલો હતો, બટ આમ જ કે એ રીતે કે મેં તમારા સોંગ પર ડાન્સ કરવાની ગુસ્તાખી કરી, તો કે ને કે આઈ એમ સોરી ફોર ધેટ. કારણ કે પછી આ સોંગ આવ્યું નોરા આંટીનું, એટલે પછી સુસ્મિતા આંટી એ જે ખરું તે પોતે એના પર એક ડાન્સ વિડીયો, નાનકડો વિડીયો બાઇટ પબ્લિશ કરેલો હતો. ત્યારે પછી કે ને કે નોરા આંટીએ માફી માંગેલી હતી. શું? નોરા આંટી? આંટી બોલ. હા. સ્વામી નોરા આંટી, આંટી બોલ. હા બસ બસ એ જ ને એમ કે સર તમે અમારે તો અમારા કરતા તો નાની છે એટલે મારે આંટી કહેવાની જરૂર નથી. હું કે હું કે હું કે હું કે પેલો રીનવ હું કીધું એને સાચું બોલજે, પછી અમને શંકા જ હે.
એનીવે મુદ્દો શું છે? જે પોએમ મૂકી છે તેનો મુદ્દો શું છે? ક્રિએટર પર વાત ચાલે છે, ઉપરવાળા પર વાત ચાલે છે. આપણે બધાને એમ થાય કે મેં આટલું કે ને કે સરસ મજાનું કામ કર્યું, કોઈ ચિત્રકાર હોય તો મેં આ જોરદાર ચિત્ર કામ કર્યું. એમ.એફ. હુસેન કરીને પણ એક પેઇન્ટર હતો, બહુ જબરજસ્ત, ગુજરી ગયા એ ભાઈ. આજની તારીખમાં કોઈને એનું નામ પણ યાદ નહીં હશે, તમારી જનરેશનને તો. અત્યારે કંઈક લેટેસ્ટમાં એમ.એફ. ઝાકીર હુસેનનું ડેથ થયું. વાહ તાજ, જબરજસ્ત તબલા વાદક. બિસ્મિલ્લા ખાન હજુ પણ જીવે છે કે કેમ તે મને બહુ ખબર નથી. શહેનાઈમાં કે ને કે એ ભાઈ શહેનાઈ વગાડે એટલે વાર્તા પૂરી થઈ જાય, એમ રડાવી કાઢે, રડાવી કાઢે. ભલભલા લોકો ગયા, ભલભલા લોકો ગયા. રતન ટાટા ગયા, ચાલો ને, ટાટા ઇન્ડસ્ટ્રીઝને કોઈ ફરક પડ્યો? ચાલે છે. આપણને એવું છે कि हम है, बाकी सब पानी कम है, कभी कभी लगता है कि साला अपनी જ ભગવાન है. અચ્છા, એટલે અઘરો ખેલ છે. આપણા પહેલા પણ દુનિયા ચાલતી હતી, આપણે છીએ ત્યારે પણ ચાલે છે, આપણે નહીં હોઈશું ત્યારે પણ ચાલવાની જ છે. પણ આપણને કે ને કે ભલભલા ક્રિએટર હોય, ભલભલા એવા કે ને કે આર્ટિસ્ટ લોકો હોય, ભલભલા રિચેસ્ટ પર્સન હોય, પાવરફુલ પીપલ હોય, એ લોકોને એવું થાય કે હું છું તો જ દુનિયા ચાલે છે. પણ એના વગર દુનિયા ચાલે જ છે, ચાલવાની જ છે. તો બસ એના પર જ પોએમ છે. કવિ જે ખરા તે 4 અલગ અલગ સ્ટાન્ઝામાં પોએમને ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે, અને અલગ અલગ સમયે કવિ કંઈક અલગ અલગ કામ કરે છે, અને એ કામમાં એમની માસ્ટરી પણ હોય છે. અથવા તો અલગ અલગ ફિલ્ડને ટચ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે તમે કદાચ આ ફિલ્ડમાં હોય, આ ફિલ્ડમાં હોય, આ ફિલ્ડમાં હોય, ભલે તમે ટોપ લેવલ પર હોવ, પણ કોઈક વખત એવું થશે કે તમે નહીં હોવ, ત્યાર પછી પણ દુનિયા ચાલશે. એટલે જે મેં ઓરિજિનલ પાછું નોરા આંટીવાળા સોંગની જે વાત કરી, ગીત આજની તારીખમાં પણ આપણે સાંભળીએ છીએ, પણ એનો રાઇટર, લિરિસિસ્ટ, ગીતકાર કોણ, મ્યુઝિક કોણે આપેલું, એનો સિંગર કોણ છે, કોરિયોગ્રાફર કોણ છે, આપણને કોઈ ફરક નથી પડતો. આપણે ગીત સાંભળીએ છીએ. તેવું જ એક કેસ છે અંદર પોએમમાં પણ એનો ઉલ્લેખ થોડોક કરેલો છે, ટચ આપવાનો પ્રયત્ન કરેલો છે. સપોઝ કરો કે શિવાજી મહારાજની જે ભવાની તલવાર જે ખરી, કોણે બનાવેલી સાહેબ એ તો નહીં ખબર, પણ તલવાર આજની તારીખમાં છે. તાજમહલ કોણે બનાવેલો? સવાલ સાંભળજો, કોણે બનાવેલો, કોણે બનાવડાવેલો એમ નથી પૂછ્યું. સાહેબ એ તો કોઈના નામ કેવું કઈ ખબર નથી, શાહજહાંએ બનાવડાવેલો, પણ મતલબ એક્ઝેક્ટલી કોણે બનાવેલો તે નથી ખ્યાલ. ક્રિએશન આજની તારીખમાં પણ છે, ક્રિએટર કોણ હતું કોઈને ખબર નથી. બસ આ જ સેન્ટ્રલાઇઝ આઈડિયા છે કે ભલે આપણા જે વોલ્ટ ડિઝનીના કેસમાં પણ એ જ છે. ડિઝનીલેન્ડ, ડિઝની સ્ટુડિયો, ડિઝની કાર્ટૂન, એ બધું આજની તારીખમાં એઝ ઇટ ઇઝ ચાલે છે. આજની તારીખમાં એઝ ઇટ ઇઝ ચાલે છે. એનો ક્રિએટર સાહેબ એ તો કે ને કે 50 વર્ષ પહેલાનો મરી ગયેલો. નેટ પર ચેક કરો કે વોલ્ટ ડિઝનીનું ડેથ ક્યારે થયેલું, 50 વર્ષ પહેલાનો મરી ગયો છે, તો છતાં પણ આજની તારીખમાં એનું ક્રિએશન જે ખરું તે આજની તારીખમાં પણ એઝ ઇટ ઇઝ, અને એના કરતાં વધારે સારી રીતે ચાલે છે, વધારે સારી રીતે ચાલે છે. આ પોએમનો સેન્ટ્રલાઇઝ આઈડિયા છે, શેપર શેપ્ડ. લઈ દેલા પેલો, ધ્યાન આપજે, ધ્યાન આપજે, ધ્યાન આપજે. ઇન ડેઝ ગોન બાય, એ દિવસો જતા રહ્યા. આઈ યુઝ ટુ બી અ પોટર, કે જ્યારે હું પોટર એટલે કે કુંભાર હતો. who would feel his fingers mold the yielding clay. ક્લે નો અર્થ હશે માટી, અને yielding નો અર્થ થાય કેળવાયેલું. માટી એટલે જે રોડ પર પડેલી હોય તે ધૂળ કે માટીની વાત નથી, આપણા ખેતરમાં પડેલું જે મંટોળું ખરું તેની વાત નથી, એને પ્રોપર રીતે તૈયાર કરેલું હોય એવી માટીની વાત છે. yielding clay નો અર્થ થાય કેળવાયેલી માટી, કેળવાયેલી. જો તમે પોટરીના જો વિડીયો જુઓ તો તમને ખબર પડે કે સાહેબ આ કેવી રીતનું બધું કામકાજ ચાલે છે. આપણે કંઈ જ નહીં જોયેલું હોય એમ, લોચો એ પડે.
એ લોકો કઈ રીતે કામ કરતા હોય જુઓ તો ખબર પડે. જુઓ તો ખબર. અરે બહુ લાંબા લાંબા વિડીયો જોવાનો અત્યારે કઈ મતલબ નથી. કંઈક શોર્ટ વિડીયો જો મળી જાય. આ પણ 8 મિનિટનો છે. બસ એ બધું તો સમય જાય ને કે ચાલ ને હવે બાદશાહ આવી ગયો પાછો બોલ. આ જો એને કાપવા માટેનું જોયું. હલો. આ સ્પેશિયલ તાર આવે એવો જતો રહી ને. હા હા લે બોલ તૈયાર થઈ ગયો. અને કુંભારનો ચાકરડો કહેવાય કુંભારને. હા યીલ્ડિંગ ક્લે આને કહેવાય. હજુ આને હજુ વધારે ને વધારે કેળવશે. જે પેલી લાઈન લખેલી છે તે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે આયરવા. અને આ જો તમે કરવા બેસો ને તમારા આંગળા છે ને બીજે દિવસે તો વડે વડે નહીં કરેલો હોય તેને ખબર પડે. એકાદ વખત અખતરો કરજો. આ પેલો તાર વાળું એનાથી લોકો કાપે. આ શું કરે છે જે પેલી લાઈન લખેલી છે જે પેલી લાઈન લખેલી છે હિઝ ફિંગર્સ મોલ્ડ કેળવે છે આકાર આપે છે ધ યીલ્ડિંગ ક્લે માટી જે ખરી જે કેળવાયેલી છે હજુ એને કેળવે છે. વધારે વધારે કે ને કે પ્રોપર વેમાં એને શું કહેવાય મિક્સઅપ કરવાનો પ્રયત્ન કરે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. અને પછી બરાબર આ કેળવાઈ જશે એમ. ફિંગરથી જ બધું કામ ચાલે નેચરલ બાબત છે. બસ પેટર્ન ઓન હિઝ વ્હીલ. આ મોટરથી ચાલે. પહેલાના જમાનામાં એક લાકડી આવે એનાથી ગોલ 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 ફેરવતા. એ સાહેબ આ તો બહુ ઈઝી કરે તો ખબર પડે. સાહેબ સારું છે કરવા જેવું. દેખા 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 સાહેબ જાદુ જેવું લાગે હે આ તો. હાથોનો ખેલ સ્કિલ. જોરદાર છે. બસ હવે બાકીનો વિડીયો ઘરે જઈને જોયા કરજો. હિઝ ફિંગર્સ એની જે આંગળીઓ જે ખરી મોલ્ડ આકાર આપે છે. આને આમ દેશી ભાષામાં મોલ્ડિંગ પણ બોલે છે. મોલ્ડ આખું એમ પ્રોપર મોલ્ડિંગ આકાર આપવો ઘાટ ઘડવો મોલ્ડ. હવે મારે કઈ સમજાવવાની જરૂર નથી. બધું ખાલી ગુજરાતી. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. એ જે વ્હીલ જે ખરું એના પર એને સરસ મજાની અલગ અલગ પેટર્ન આપે છે. એને અલગ અલગ આકાર આપે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. હવે છે કે મોડે મોડે મને જે બુદ્ધિ ચાલી છે મારામાં જે શાણપણ આવ્યું છે મને જે જ્ઞાન થયું છે ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ હવે. હવે એ બધું કે ને કે ગર્વ જે હતો અભિમાન જે હતું ને તે બધું હવે મરી પરવાઈ રહ્યું યાર. કે હા મેં જબરજસ્ત કે ને કે આવું કલાકારીગીરીનો નમૂનો બનાવ્યો. મેં ફ્લાવર પોટ બનાવ્યું. હવે હશે યાર છોડ તું. હવે ભૂતકાળમાં પણ એક પાઠ હતો કે કલાકાર હોય જબરજસ્ત બધી મૂર્તિઓ બનાવતો હોય પછી ઉંમર થાય એટલે એને ખબર પડે કે હાથ ધ્રુજવા માંડે છે. હવે પહેલા જેવી મૂર્તિઓ નથી બનતી. ધ આઈડોલ ઓફ ગણેશ કેવું કંઈક એનું ટાઇટલ હતું. ગોવિંદા મહારાણા. હવે સાહેબ એ બધા હાટે અમારે શું લાગે વળગે યાર. સમરી રાઇટિંગમાં પેરેગ્રાફ પૂછાય એના આધારે હજુ પણ આપણને એસે પૂછાય છે સુપરસ્ટિશિયન્સ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા. એનીવે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. હવે મેં
કુંભાર બનવાનું છોડી દીધું છે, બંધ કરી દીધું છે, એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. હવે હું માટી બનવાનું શીખી રહ્યો છું કે ઉપરવાળો મને આકાર આપે. હવે મારે કોઈને આકાર નથી આપવો, ઉપરવાળો મને આકાર આપે, ઉપરવાળો મારું ઘડતર કરે. ઇન અધર ડેઝ, બીજો એક વિચાર કરો, એક જમાનો એવો હતો, આઈ યુઝ ટુ બી ધ પોએટ, હું કવિ હતો. થ્રુ હુઝ પેન્સ, કે જેની પેનમાંથી, કે જેની કલમમાંથી ઇનન્યુમરેબલ સોંગ્સ, અસંખ્ય ગીતો લખાયા, વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેના કે ને કે પેન, જેની કલમથી, જેના હાથથી, જેના મનના વિચારોથી અસંખ્ય ગીતો લખાયા. એ ગીતોએ સેંકડો લોકોના, સેંકડો તો નહીં લાખો લોકોના દિલ પણ જીત્યા. એક અડધી, જેની અડધી પંક્તિ પર આખું ભારત કે ને કે આફરીન થઈ ગયું. આફરીનની, આફરીનનું નામ ને, હા, ફિદા થઈ ગયું કે આ હા હા શું લાઈન છે. ટી શર્ટ પર છાપી છાપીને લગાય કે ને કે આપણે ટી શર્ટ પહેર્યા, વોટ્સઅપ પર સ્ટેટસમાં મૂક્યા, બુલાતી હે મગર જાને કા નહીં. ગીતકાર હતા એ ભાઈ, રાહત ઇન્દોરી. અને હજુ પણ એક કે ને કે વ્યક્તિ એવા છે કે જેની મને યાદ આવશે તો કે ને કે, અથવા તો એન્ડમાં જતી વખતે પણ એકાદ એની પંક્તિ સંભળાવા, જે ભારતીય હતા. અને પછી કે ને કે આઝાદી પછી અમુક સમય પછી એમને ખબર નહીં શું થયું, અહીંયા શું થયું તેમ તો કહેવાની જરૂર નહીં હોય, પણ એ પછી ભારત છોડીને પાકિસ્તાન જતા રહેલા. જબરજસ્ત કે ને કે શું કહેવાય, પાકિસ્તાનનું કે ને કે કહી શકાય, તમે પાકિસ્તાનનું રત્ન કહી શકાય. આપણને અફસોસ રહેશે જ કે એ વ્યક્તિ ભારતમાં આઝાદી પછી પણ રહેલા, 5-7 વર્ષ સુધી રહેલા, અને પછી અહીંયાથી જે દિલ તૂટ્યું, ભાઈ પાકિસ્તાન જતા રહ્યા. એક હાથમાં કે ને કે દારૂનો ગ્લાસ, એક હાથમાં સિગરેટ, ને જે શાયરીઓ બોલે, ખતરનાક ખતરનાક બોલે. આપણા ભારતીય સાહિત્ય જગતને આ બહુ મોટી ખોટ કહી શકાય એમ. ઇન્ડિયન લિટરેચરમાં જે લેવલ, જે સ્ટેટસ હરિવંશરાય બચ્ચનનું છે, એવું પાકિસ્તાનમાં એ વ્યક્તિનું હતું. એ હાવ હુકલકડી, વાળ કે ને કેમ લાંબા, એમ ઝટકા હાથે કે ને કે જેમ બોલે એટલે દિલ ચીરી કાઢે એવી શાયરીઓ બોલે. मेरे बगैर, तेरे बगैर मुझे नींद नहीं आती, मेरे बगैर तुझे चैन कैसे पड़ता है. બહુ જોરદાર લાઈન છે. પછી કેવું તમને મજા આવશે, ઓનલાઈન વાળાને પણ લાભ આપીએ. હે? આ તો કે લાવલી હું લખી કાઢું, જે એમ શબ્દો જુઓ એમ, હે પાણી પાણી પીવડાવી દઈએ. Innumerable songs would come to win the hearts of men, but now through new got knowledge. હવે કે નહીં કે બસ આત્મજ્ઞાન થઈ ગયું, હવે બુદ્ધિ મારી ચાલી, કે આ જે ગીત લખતો હતો એ હું નહીં લખતો હતો, તો કોણ લખતું હતું? ઉપરવાળો મારા થકી લખાવતો હતો. ઉપરવાળો મારા થકી લખાવતો હતો, મારું કંઈ નથી, મારું કંઈ નથી. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી આ જ્ઞાન મને નહીં થયું હતું. અત્યાર સુધી મને એમ જ હતું કે હું જ લખું છું. પછી ખબર પડી ગઈ કે હું નથી લખતો, મારા પાસે લખાવડાવવામાં આવે છે. હજી રીતે તમે વાળ કાપતા નથી, હજામ પાસે વાળ કપાવડાવો છો, બરાબર? એવી રીતનું છે. અજામ પણ કે ને કે પોતા એમ શું કહેવાય, તમે કેવું છો ને એને રૂપિયા આપો છો તો વાળ કાપે છે, બાકી એમને એમ નહીં કાપે. બરાબર? એટલે ક્રિયા જાતે કરતા જે ખરો તે જાતે ક્રિયા કરતો નથી, એની પાસે કરાવડાવવામાં આવે છે. સાહેબ મેં છે ને ધક્કો નથી માર્યો, આને મને ધક્કો માર્યો ને એને કારણે મારાથી ધક્કો સાહેબ લાગી ગયો. અચ્છા, હા, ઉપરવાળે તને ધક્કો માર્યો એટલે તારી આ પંક્તિઓ લખાઈ ગઈ. બરાબર? અઘરું ખેલ છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, મેં કવિ બનવાનું બંધ કરી દીધું, લેખક બનવાનું બંધ કરી દીધું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, દિલબર દિલબર 1994 બનેલું. 30-31 વર્ષ પછી પણ એ ગીત હજુ આપણે કે સાંભળીએ છીએ. લખેલું કોણે હશે, કેવું લખેલું હશે, કે 31 વર્ષ પછી પણ સાંભળવાનું ગમે.
અને એના કરતા પણ જૂના જૂના ગીતો છે. એના કરતા પણ જૂના જૂના ગીતો છે કે જે આજની તારીખમાં આપણે ગાઈએ છીએ. કેવા શબ્દો લખ્યા હશે, ઉપરવાળા એને કેવી કે ને કે બુદ્ધિ આપી છે કે એને આવા ગીતો લખ્યા. એનીવે 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 આપણને એવું છે કે હું કરું છું, તું કંઈ કરતો નથી, તું કંઈ કરતો નથી. આ તો ઉપરવાળો જે બધું કાંડ આપણે જ કરીએ છીએ એ બાબતે. નહીં સાહેબ, આ કાંડ મેં કર્યા, હું કરતો હું છે જ નહીં સાહેબ. આ ઉપરવાળો મારી પાસે, એમાં બધો બધો દોસ્તનો ટોપલો એના માથે નહીં નાખતા. તેના માટે પ્લાનિંગ પાછું આપણે જ કરેલું હોય, આયોજન આપણે જ કરેલું હોય. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. સ્વોર્ડ એટલે તલવાર, દેખાય જ છે. આમ તો દેખાય એટલે સમજાઈ જાય. ના ના સાહેબ, અમને બધું આવડે. શું કીધું? હા તો રથ એટલે શું ઇંગ્લિશમાં તે કહો. રથ એટલે સાહેબ મતલબ બસ ચાલ, ખબર પડી ગઈ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. હું તલવારો નો સર્જક હતો, હું તલવારો બનાવતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એ દિવસો હવે જતા રહ્યા. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ. અને મારી બનાવેલી જે તલવારો જે ખરી એ સેંકડો, મારું જરા ગુજરાતી લખવાની બાબતમાં કાચું, યુદ્ધ ભૂમિ બરાબર છે, ઓકે. ગ્લિટર્ડ, ગ્લીમ, શોન અને ભ્રીમ, આ ચારેયનો અર્થ થાય ચમકવું. સેંકડો યુદ્ધ ભૂમિ પર મારી બનાવેલી તલવારો જે ખરી ચમકી છે, ચળકી છે, જળહળાટ કર્યો છે, મતલબ કે જીતા છે. મારી બનાવેલી તલવારથી યોદ્ધાઓ જે ખરા ને તે યુદ્ધ લડે એટલે એ લોકો જીતે જ. પછી ખબર પડે કે તલવારમાં દમ નહીં હતો, તલવાર ચલાવવા વાળામાં દમ હોય. બરાબર. બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે ઉપરવાળા કે ને કે ઉપરવાળાનો સ્પર્શ મને મળી ગયો છે. પરમ કૃપાળુ પરમાત્માનો કે ને કે મને પ્રભાવ ખબર પડી ગઈ છે, એની તાકાતમાં મને વિશ્વાસ થઈ ગયો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. આપણી ઠીક છે, આપણે કોઈ તલવાર બનાવી નથી, ઉપરવાળાએ મારા થકી બનાવડાવ્યું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હવે મેં તલવાર બનવાનું ચાલુ શીખું છું. હવે તલવાર બનાવવાનું નહીં, તલવાર તો વર્ષો સુધી બનાવી, હવે તલવાર બનવાનું શીખું છું. ભવાની તલવાર. શિવાજીને તો કદાચ 301 વર્ષ જેવા કદાચ થઈ ગયા, મને બહુ આઈડિયા નથી એમ. બટ શિવાજી નથી, એ તલવાર શિવાજીની જે ખરી એ બનાવનાર વ્યક્તિ પણ નથી, નેચરલ બાબત છે. અને તો છતાં એ તલવાર હજુ છે. ક્રિએશન બનવામાં મજા છે, ક્રિએટર બનવામાં નહીં. કારણ કે ક્રિએટર તો એક જ છે. ઇન બાયગોન ટાઈમ્સ, એ સમય હવે જતો રહ્યો. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું એક એવો કે ને કે બધો સ્વપ્નદ્રષ્ટા માણસ હતો, બધા ભલા ભલા સપના જોતો. હુ વુડ હર્લ. નીચે જુઓ ગ્લોસરીમાં શબ્દ આપેલો છે. હર એટલે યેલ, બૂમ પાડવી, ફરિયાદ કરવી, કોઈ પણ બાબતમાં કે ને કે કંઈક ને કંઈક ખામી કાઢવી. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ ઓફ ઇમેરલ્ડ એન્ડ પર્લ. કોઈ પણ મોતી આપી દેવ, કોઈ પણ માણેક આપી દેવ, હીરો આપી દેવ, સારામાં સારો હીરો હોય, શાલીમાર હીરો આપી દે એને કે ભાઈ આ 500 કરોડ હીરો, મજા નથી, આમાં જરા ખામી લાગતી છે. નાલાયક, તારી આંખમાં ખામી છે. ઇન શોર્ટ, એનો કહેવાનો મતલબ એ છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપી દીધી હોય, ઉપરવાળાએ કે ને કે ઉપરવાળાની બધું સર્જન હોય, તેમાં પણ મને ખામી દેખાતી. કે ઠીક છે, મોરના પીછા આમ તો સારા છે, બટ એમાં કે ને કે ગુલાબી કલર નથી, મને ગુલાબી કલર બહુ ગમે. ચાલ, તારા હાર હવે ગુલાબી કલર મૂકવા ગયા એમાં મોરના પીછામાં. કે આ નદી જે ખરી ને યાર, આપણે નદી કિનારાને બધું બહુ ગમે, પણ નદી વાંકી ચૂકી છે, એમ સીધી હોવી જોઈએ. બેટા ઉપરવાળાનું બધું ક્રિએશન વાંકું ચૂકું જ હોય છે. આપણે આપણે ક્યારે પણ આવો પર્વત જોયો છે? આ ત્રિકોણ કહેવાય, આ ત્રિકોણ કહેવાય. પર્વત જે ખરો ને તે બેટા આવો જ આવે, વાંકો ચૂકો જ આવે. નદી જે ખરી તે આમ નહીં આવે. ક્યાં તો હાઈવે થઈ ગયો સાહેબ. નદી જે ખરી તે આમ વાંકી ચૂકી જ વહેતી હોય. ઝાડ કોઈ દિવસ સીધું નહીં આવે સાહેબ. નારિયેળીનું ઝાડ સીધું આવે, પાસે ગઈને જોજે, પાસે ગઈને જો બેટા.
એ સાહેબ એક જરાક તો વાંકું ચૂકવું હોય ને સાહેબ. ઉપરવાળાનું કોઈ ક્રિએશન મને તો સીધું દેખાયું નથી. બાકી બધું છોડી દેવ. નદી ને પર્વત ને વૃક્ષો ને બધું છોડી દેવ. માણસ ભગવાને બનાવેલો કયો હીરો છે? એક નંબરનો વાંકો. એટલે કહેવાનું લોજિક જ એ છે કે આ ભાઈને બધામાં ખામી દેખાતી, પછી એને સમજાઈ ગયું બધું ઉપરવાળાએ બનાવેલું છે અને વ્યવસ્થિત બનાવેલું છે. એમાં કંઈ ખામી નથી. ખામી મારી દ્રષ્ટિકોણમાં છે, મારા વિચારસરણીમાં છે, મારામાં ખામી છે. બુરા દેખન મેં ગયો, કબીર આવું કહી ગયેલા. બુરા દેખન મેં ગયો, બુરા ન મિલ્યો કોઈ. આપન અંતર ખોજ્યો તો મુझસો બુરા ન કોઈ. ઘણી વખત કે ને કે અરીસો સાફ કરવા પછી પણ જો ચિત્ર ધૂંધળું દેખાય, ચોખ્ખું નહીં દેખાય તો ચશ્મા સાફ કરી લેવાના. બની શકે કે ધૂળ ચશ્મા પર હોય અને આપણે કે ને કે અરીસો સાફ કર્યા કરતા હોઈએ. બરાબર, એટલે આપણા દ્રષ્ટિકોણમાં ખામી હોય. ઉપરવાળાએ બધું બરાબર જ બનાવ્યું છે. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ, ઓરિજિનલ શબ્દ જે ખરો ધેટ ઇઝ KNEE. KNEE, ની એટલે ઘૂંટણ. એના પરથી શબ્દ બન્યો નીલ. આ નીલનો અર્થ થાય ઘૂંટણીએ બેસવું. અને આ એવી ક્રિયા છે ઘૂંટણીએ બેસવું. હિન્દુ પણ કરે, મુસ્લિમ પણ કરે, ક્રિશ્ચિયન પણ કરે. ઘૂંટણીએ જ બેઠેલા હોય. હિન્દુ આમ કરે, મુસ્લિમ આમ કરે, અને પેલા જે ક્રિશ્ચિયન ખરા તે આમ કરે. એવું જ કરે ને. ઓ જીસસ. નહીં. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. હવે જે ઉપરવાળી જે શક્તિ છે એને કોઈ નામ નથી આપ્યું. અહીંયા એને કે ને કે ગોડ કે અલ્લાહ કે જીસસ કે એવું કઈ નથી કીધું. સુપ્રીમ પાવર. સુપ્રીમ પાવર. એના જ્યારે કે ને કે ચરણોમાં જ્યારે હું બેઠો છું, આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. એ બધા સપનો જોવાનું બંધ કરી દીધું. આઈ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. હવે હું સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. સ્વપ્ન બનવાનું શીખી ગયો છું મતલબ કે એને સમજાઈ ગયું કે મારી કોઈ હસ્તી નથી. આપણે જો કદાચ રાત્રે સ્વપ્ન જોયું હોય, સવારે ઉઠીએ પછી એને આખો દિવસ યાદ રાખીએ છીએ ખરા? સાહેબ ઉઠીએ નહીએ ધોઈએ એટલે તો ભૂલી જવાય. ભૂલી જવાય. ચા નાસ્તો કર્યો ત્યાં સુધીમાં આપણે ઉઠીને કે ને કે કદાચ સવારે અર્લી મોર્નિંગમાં જો કોઈ ડ્રીમ જોયું હોય ને ઝપકીને થાકી કે હાય બહુ ખતરનાક સપનું જોયું એલા, ત્યાર પછી કે ને કે આપણે કલાકની અંદર એ સપનું ભૂલી જતા હોઈએ છીએ મોટે ભાગે. એટલે આને પણ સમજાઈ ગયું કે મારી વેલ્યુ, મારો લાઈફ સ્પાન ડ્રીમ જેવો છે, સ્વપ્ન જેવો છે. આંખ ખુલશે એટલે હસ્તી મટી જવાની છે, અને માણસની હસ્તી આંખ બંધ થશે એટલે મટી જવાની છે. એ એને સમજાઈ ગયું. સો બેઝિકલી આખા ઓવરઓલ પોએમનો સાર એટલો જ છે કે જે કંઈ પણ આપણે કરીએ છીએ, જે બાબતનો આપણને ઘમંડ હોય, અભિમાન હોય કે હમ હે બાકી સબ પાની કમ હે. જો મેં આટલું સરસ કે ને કે ઘર બનાવ્યું, મેં આટલું સરસ બંગલો બનાવ્યો, મેં આટલી સરસ વાડી બનાવી, ખેતર બનાવ્યું, મેં આટલો સરસ પાક લીધો, મેં આટલી સરસ મોબાઈલની કઈ એપ બનાવી કે કંઈક પ્રેઝન્ટેશન બનાવ્યું, મ્યુઝિક વગાડ્યું, મેં આવી સરસ મજાની જે કંઈ પણ હેરસ્ટાઈલ કરી કે જે કંઈ પણ કર્યું હોય, આપણે કંઈ નથી કર્યું. આપણે કંઈ નથી કર્યું. આપણે જેવા કેટલા 7 અબજ કે કેટલા છે પૃથ્વીની વસ્તી કેટલી છે? 7 અબજથી વધારે છે ને હવે તો. એટલા લોકો છે અને બધા ભલી ભલી હેરસ્ટાઈલ કરે છે, તારા કરતા પણ સારામાં સારી. બસ ખાલી કહેવાનું તાત્પર્ય એ છે. બાકી બીજું આ પોએમમાં બીજું કંઈ એ લોકો કહેવા માંગતા નથી. બે કામ આપણે અત્યારે કરી લેવાના. અત્યારે જ જેટલા પણ સ્પેલિંગ લખાવ્યા છે એટલા સ્પેલિંગ આપણે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના અને ગ્લોસરી સાથે ક્રોસ ચેકિંગ કરી લેવાનું. ઓકે, ઓનલાઈન વાળા આને નોટ ડાઉન કરી લેવાનું.